લેક ઇફેક્ટના કારણે અમેરિકાના મોટા ભાગના વિસ્તારોની અંદર સ્નોફોર્મની સ્થિતિ ઊભી થઈ રહી છે. કેલિફોર્નિયામાં સિયેરા નેવાડા પર્વતોએ અસર કરી રહેલા વાવાઝોડાને લીધે અમેરિકામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે હાઈવે પર અકસ્માતોની પણ વણઝાર જોવા મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડું વોશિંગ્ટનથી લઈ કેલિફોર્નિયા સુધી ભારે વરસાદ અને પર્વતીય બરફ લાવશે. કેલિફોર્નિયાના પર્વતોમાં 4 ફૂટ બરફ પડવાની શક્યતા છે, જ્યારે કે ઉત્તર કેલિફોર્નિયામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના પૂર્વ ભાગ મિનેસોટામાં ઉત્તર ફ્લોરિડા અને ન્યૂ ઇંગ્લેન્ડ સુધી આ ભાગ વિસ્તરેલો છે, તે પણ તીવ્ર આર્કટિક બ્લાસ્ટનો સામનો કરી રહ્યો છે. લેક ઇફેક્ટના લીધે પશ્ચિમ ન્યૂયોર્કમાં 3.5 ફૂટ અને ઉત્તર લોઅર મિશિગનમાં 20 ઇંચ સુધીનો સ્નોફોલ જોવા મળી રહ્યો હતો. એટલું જ નહીં, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વ્હાઇટ આઉટની સ્થિતિ સર્જાઈ છે. ઓહિયો, પેન્સિલ્વેનિયા અને પશ્ચિમી ન્યૂયોર્કમાં 6 થી 12 ફૂટ સ્નોફોલની સંભાવના છે.